વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં અટકાયત હેઠળના એક યુવકે જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ. શહેરના જીવનનગર વુડાના મકાનમાં રહેતા 40 વર્ષીય રમેશ વસાવા અને તેમના પત્ની વચ્ચે થયેલી તકરાર બાદ પોલીસ તેમને અટકાયતી પગલાં હેઠળ લોકઅપમાં લઈ આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ રમેશભાઈએ વહેલી સવારે લોકઅપના ટોયલેટમાં જઈ સ્વેટરની દોરી વડે જીવન ટૂંકાવ્યું હતું. જો કે મૃતકના પરિવારે પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું કે પોલીસે રમેશભાઈને વધુ પડતો માર માર્યો હોવાથી તેમનું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકોના ટોળા પોલીસ સ્ટેશન ઉમટી પડ્યા હતા અને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકઅપમાં અન્ય 3 વ્યક્તિઓની હાજરી હોવા છતાં આ ઘટના કેવી રીતે બની તે એક મોટો સવાલ છે. હાલ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહ્યા છે અને મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. પોલીસ કસ્ટડીમાં થતા આવા મોતના કિસ્સાઓ વિશે તમારો મત કોમેન્ટમાં જણાવો.